પાલક સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા પાલકની પ્યોરી તૈયાર કરી, તેમાં સૂજી અને બેસન ઉમેર્યું, દહીં ઉમેરી અને પાણી ઉમેરી એક બેટર તૈયાર કરી લીધું. ગ્રીન બેટર કરતાં વ્હાઇટ બેટર આપણે ઓછું બનાવવાનું છે, એટલે તેના માટે અડધો કપ સૂજીમાં દહીં અને પાણી ઉમેરી એક બેટર તૈયાર કરી લેવાનું છે. બંને બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી તેને મિક્સ કરી અને સાઈડમાં મૂકી રાખીશું. અને આ જે ગ્રીન બેટર છે તેના આપણે અહીંયા 2 ભાગ કરી લેવાના છે. એક ભાગમાં અડધી ચમચી ઈનો ઉમેરી મિક્સ કરી થાળીમાં આપણે 5 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. ત્યારબાદ વ્હાઇટ બેટરમાં ઈનો ઉમેરી તેને આપણે આની ઉપર ઉમેરીશું અને 5 મિનિટ સ્ટીમ કરીશું. ફરીથી આપણે ગ્રીન બેટરમાં ઈનો ઉમેરી તેને મિક્સ કરી છેલ્લે આપણે વ્હાઇટ લેયરની ઉપર તેને ઉમેરી રેડ ચીલી ફ્લેક્સ અને સફેદ તલ સ્પ્રિંકલ કરી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. ત્યારબાદ આપણા ઢોકળા તૈયાર છે. હવે વઘાર માટે રાઈ, લીલા મરચાં અને મીઠો લીમડો ઉમેરી ઢોકળા ઉપર ઉમેરીશું. રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.